આજે તો ધ્યાને ફટાફટ સ્કૂલે જવા માટે તૈયાર કરી દીધો. આજે એની વાન આવવાની ન હતી એટલે એના પપ્પા મૂકવા જવાના હતા. આપણી તો એક જ ચિંતા કે રોજ રોજ શું જમવાનું બનાવવું. પછી તો હું દુકાને જવા નીકળી પનીર અને ચીઝ લેવા. દુકાને જઈએ અને એક વસ્તુ લાવીએ ખરા. પડીકાની બિસ્કિટ પણ લઈ લીધી. જો મારી અને કુણાલની નવા વર્ષની ડાયરી આવી ગઈ. પણ આ જો મારું નામ ડોલી છે, કોલી નહીં. આ ભાઈ તો કેવું ઊંઘે છે, પાછા મેડલ પહેરીને ઊંઘવાનું. થોડા દિવસથી પાણી બહુ ઓછું આવે છે એટલે ઊંચું કરીને લાવવું પડે છે. થોડા દિવસોથી નવું ભૂત ચડ્યું છે, અલગ અલગ વાનગી બનાવવાનું. આ બેન ઉઠી ગયા એટલે એની જોડે બેસીને કામ કરવું પડે. આજ તો મટર પનીર બનાવવાનું હતું એટલે વટાણા બાફવા મૂકી દીધા. પછી પનીરને તેલમાં ફ્રાય કરી લીધું. ફ્રાય કરેલા પનીરના ટુકડા કરી લીધા અને મીઠાવાળા પાણીમાં સોફ્ટ થવા માટે થોડીક વાર મૂકી દીધા. તેમાં તેલ અને થોડું બટર નાખીને આખા મસાલા, આદુ લસણની પેસ્ટ અને મરચાં સમારેલી ઝીણી ડુંગળી સાતળવા મૂકી દીધી. પછી ટામેટાની પ્યુરી અને મીઠું, લાલ મરચું, હળદર, ધાણા જીરું નાખીને બરાબર ચડવા દીધું. તેમાં થોડું ગરમ પાણી નાખીને 5 મિનિટ સુધી ચડવા દીધું અને છેલ્લે બાફેલા વટાણા અને પનીર સાથે ગરમ મસાલો, કસ્તુરી મેથી નાખી 5 મિનિટ ચડવા દીધું. એટલે આપણું શાક તૈયાર. તો ચલો આપણે તો જમી લઈએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.